નમસ્કાર મિત્રો, જય જગન્નાથ। આજે આપણે જાણીશું ભારતના સૌથી ભવ્ય વિશ્વવિખ્યાત ધાર્મિક ઉત્સવ જગન્નાથપુરીની રથયાત્રા વિશે। શું તમે જાણો છો કે ભવનાથ જગન્નાથ વર્ષમાં માત્ર એક જ વખત પોતાના ભક્તોને મળવા માટે મંદિરની બહાર આવે છે અને આ પવિત્ર યાત્રા અષાઢી સુદ બીજના દિવસે કેમ શરૂ થાય છે? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આ વિડીયોમાં તમને જાણવા મળશે, તો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। પ્રથમ જાણીએ કે જગન્નાથપુરી ક્યાં આવેલું છે। ઓડિશા રાજ્યના પુરી શહેરમાં આવેલું ભગવાન જગન્નાથનું મંદિર ભારતના 4 ધામોમાંનું એક ધામ છે। અહીં ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે। દર વર્ષે લાખો નહીં પરંતુ કરોડો ભક્તો અહીં દર્શન માટે આવે છે। હવે જાણીએ કે અષાઢી બીજનું મહત્વ શું છે। તો હિન્દુ પંચાંગ મુજબ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને દર્શન દેવા માટે રથમાં બિરાજમાન થઈ મંદિરની બહાર આવે છે। આ દિવસે ભગવાન અને ભક્ત વચ્ચે પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, એટલા માટે આ દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે। હવે જાણીએ કે આ રથયાત્રામાં કેટલા રથો હોય છે। તો આ રથયાત્રામાં 3 અલગ અલગ રથો હોય છે। પ્રથમ રથ નંદીઘોષ, જેમાં ભગવાન જગન્નાથ બિરાજમાન થાય છે। ત્યારબાદ આવે છે બીજો રથ તાલધ્વજ, જેમાં ભગવાન બલભદ્ર બિરાજમાન થાય છે અને ત્રીજો રથ છે દર્પદલન અથવા દેવદલન, જેમાં માતા સુભદ્રા બિરાજમાન થાય છે। આ ત્રણેય રથ દર વર્ષે નવા લાકડામાંથી બનાવવામાં આવે છે। રથની દોરી ખેંચવાનું મહત્વ શું છે? તો એવું માનવામાં આવે છે કે ભગવાનના રથની દોરી ખેંચનાર વ્યક્તિને વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે। આ દિવસે કોઈ નાનો કે કોઈ મોટો રહેતો નથી। રાજા હોય કે સામાન્ય માણસ હોય, દરેક વ્યક્તિ ભગવાનની સેવામાં સમાન બની જાય છે। આ જ રથયાત્રાનો મોટામાં મોટો સંદેશ છે। ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેન સાથે લગભગ 3 કિલોમીટર દૂર આવેલા ગુડીચા મંદિર જાય છે। ત્યાં લગભગ 7 દિવસ સુધી નિવાસ કરે છે। ત્યારબાદ બહુડા યાત્રા દ્વારા ફરી પોતાના મુખ્ય મંદિરે પરત આવે છે। હવે જાણીએ કે રથયાત્રાનું આધ્યાત્મિક મહત્વ શું છે। તો રથયાત્રા આપણને શીખવે છે કે ભગવાન કોઈ એક મંદિર કે સ્થાનમાં બંધાયેલા નથી। ભગવાન દરેક ભક્ત સુધી પહોંચવા માંગે છે। આ યાત્રા ભક્તિ, સમાનતા, પ્રેમ, સેવા અને માનવતાનો મહાન સંદેશ આપે છે। હવે આ રથયાત્રા માટે રસપ્રદ માહિતી જાણીશું તો જગન્નાથપુરીની રથયાત્રા વિશ્વની સૌથી મોટી રથયાત્રાઓમાંની એક છે। લાખો લોકો એક સાથે રથને ખેંચે છે। ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉજવવામાં આવે છે। મિત્રો, આશા છે કે તમને જગન્નાથપુરીની રથયાત્રા અને અષાઢી બીજનું મહત્વ સમજવામાં આ વિડીયો ઉપયોગી થયો હશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર પણ કરજો અને આવી ધાર્મિક, ઐતિહાસિક અને જ્ઞાનવર્ધક માહિતીઓ મેળવવા માટે અમારી ચેનલ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયાને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। અંત સુધી જોડાયેલ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। પ્રેમથી બોલો, જય જગન્નાથ।